ओ मारा आर के ओ पटनी यूट्यूब चला ओ माँ बाजार मावन में चलावनारी वो मारी राजा जोगनी होबर दे मां जगत तने मनावे मारी दुनिया नी तारणहार देवी मारी पावाना रागनी देवी आज तारी वस्ती तारी वातो हाँ भरवा आईने बैठी हो भजन नी अंदर ડીસાની નેગની અંદર મારું દાંતીવાડા ગામની અંદર દાંતીવાડા કોલોનીની અંદર મારું અજવારિયાવાળા પરિવાર વિજુ હોય અને એ પરિવારમાં મારી પાવાના રાગની દેવી પૂજાતી હોય પણ કેવી પૂજાતી હોય ત્યારે एक दाड़ा समय बनो तो कि राजा भवन भूली लिया એટલે દેવીઓના ભોલઈને ગુરુ મેકીને મઢમઢીને દેવીઓને જવું પડ્યું અણમાં પ્રથમ પેલો આવે જે મારા રીધી સીધીના દેવ ગણેશ અણમાં રાતનો ચોર સમરે देव गणेश आलो रे
દેવીને મોડી ગુજરાત में પોણો લાખ મારવાડ में તમારા નોમના ના રાખું તો હમે મને પાવાની દેવી નહીં કહેવાય રાજા વીર વિક્રમને અને બીજી મની ઉચન નગરીને એથી આગળ હાનો એટલે પાવાના રાગની કાળકાન કિશોર અજલબા પતે રાજા તો કાલમો રાજા કહેવાય અને પેલાનો અરે રે મારો મનુ રાજો આવજે મારા મનુ રાજાની પેઢી તારવા વાળી કાળકાયા ગોરે પાવાગઢનો ડુંગરો એમને એમ નહીં ગવાયો ભાઈ કોઈ પણ જગાએ જાવ ને પાવાના રાગની દેવી પાવાના રાગની દેવી પાવાના રાગની દેવી પણ પાવાગઢ માથે કઈક રાજા રાજ કરી ગયા ભાઈ એમાંથી તમે અનેક રાજાઓને તો ઓળખતા હો ભાઈ નામથી કે પાવાગઢનો પતે રાજા અને ઈ જતો રહ્યો પછી મોહમ્મદ બેગડો આવા તમે નામ તો સાંભળ્યા હશે પાવાગઢની ઉપર પણ મોહમ્મદ બેગડા વખત પતે રાજા વખત અને ઈ પહેલાનો એક રાજા જેથી મંગલા રાણી રહી ગઈ હોય બાલો રાજો રહી ગયો હોય અને કહેવત મેં કીધું છે ને મનુ રાજાનો દીકરો મારો બાલો અને મનુ રાજા અને મંગલા રાણી જે વખતે આમ તમારી પાવાના રાગની દેવીનું જેને ભજન લાગી જાય ને ભજન કરજો લ્યા વિષ્ણુભાઈ ભજન વગન ક્યાંય નથી મળતું ભજન અને ભજન વગન નથી મળતી ક્યાંય દેવીઓ અને સાચા ભાવથી દેવીઓને ભજજો હું તમારી છું તમારી જ રહેવાની મને તમારેથી 4 ડગલા સેટું જવા નહીં પણ એવા વધાર પણ ના કરો તો મારે તમારા જોડેથી 4 ડગલા ખાઈ જવું પડે ભાઈ દેવી ક્યારે ખાઈ જાય કે માન મેલીન માસીન ધાવા જો તેથી માતા મઢ મૂકીને ડુંગરે હાલી હાલી એવી વાત છે બહુ સરસ મજાની વાત આવી છે યાર જે વખતે બાલો રાજો અને બાલા રાજાનો બાપ મારો મનુ રાજો અને મનુ રાજાની જે ધર્મ પત્ની છે જેનું નામ છે મંગલા રાણી પતિ અને પત્ની બે માતાની ભક્તિ કરે
રાજાઓ છે, પણ એમનું રાજ કેવું હાલતું. મનો રાજા કોઈને દુખી ના જોઈ શકે પ્રજાની અંદર. એવો રાજા, પ્રજા પ્રેમી, આવો રાજા ક્યાંય ના મળે બાપ. જેટલા દાડા સુધી જીવ્યો એટલા દાડા સુધી તુહીમાં 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 આવા રટન કરતો હતો. અને ઈ બાલા રાજાની પેઢી તારી હોય, ઈ મનો રાજાની પેઢી તારી હોય, તમારી પાવાના રાગની દેવી કાળુડીએ તારી. પણ કહેવત મેં કીધું છે કે પેલાના જે વડવા પૂજી પૂજીને હાલી ગયા એ હવે ન મળે આ જગતમાં. હમણે વિષ્ણુભાઈ આમ તો જાજુ કહેવાય નહીં, પણ 28 તારીખે 12માની 28 તારીખે સુરતની અંદર જે અમે 3 કે 2 પ્રોગ્રામ કરી આવેલા છે. એંગરી ઝવેર બાપા નામ પણ બહુ સરસ મજાનું છે એંગરી મંદિરનું, કે મારી દુખિયારી મેલડી. દુખિયારી મેલડી, કોઈ એના વાંગને કોઈ દુખી આવે અને એનો સુખિયાનો આરો ના કરું તો હું ઝવેરના વલાખાની દેવી હું મેલડી મટી છું બાપ. પણ એ ક્યારે બને કે માનો દેવીનો અને ભગતનો તાર એક હોવો જોવે, ત્યારે કોઈ કામ બને. અત્યારે એ બાપાને મરીએ અત્યારે આમ તો 8 કે 9 દાડા થઈ ગયા છે ઝવેર બાપાને. સુરતની અંદર 28 તારીખે છે આમ તો ભજનનો કાર્યક્રમ. એમાં અમારા કાળુભાઈ રાવળ અને જે રામદાસ ગોડલિયા એ તેડાયા છે. પણ ત્યાંથી અમારું નામ ત્યાંથી થોડું બનેલું છે ઝવેર બાપાના આજ્ઞાથી, એટલે થોડું ઝવેર બાપાને યાદ કરી લઈ. એ સ્વર્ગવાસી થઈ ગયો છે, સ્વર્ગવાસી થઈ ગયા છે બાપા. અને એ બાપાના હાથની પૂજેલી અત્યારે દુખિયારી મેલડી અત્યારે પણ એંગરી અડીખમ બેઠી છે. પણ એ મઢમે બેઠેલી મેલડી જ્યારે ઝવેર બાપાની નનામી હાલી હશે ને ત્યારે મેલડી પણ રોઈ હશે. પણ કેવું રોઈ હશે ત્યારે તન પૂજવા વાળા તન લાડ લગાવા વાળા તે મારા ઝવેર બાપા હાલી ગયા. મારી દુખિયારી જેનો બાપ મરી ગયો હોય એની મેલડી કોઈ દાડો કરતી નહીં. ઝવેર બાપા હાલી ગયા. અત્યારે ઝવેર બાપાનો દીકરો હયાતમાં છે રાજુ ભુવો. માં મેલડી બીજું તો કાંઈ કઈ હકતા નથી. અમે અશ્વિન દેવી પૂજક કેટલું કહું છું કે બાપાની આત્માને શાંતિની સોગીદી મળે ને ફરી એના અવતાર મળે. અને જેમ મારા ઝવેર બાપાના બોલ પૂરા કરતી હતી એમ મારા રાજુ બાપાના બોલ પૂરા કરતી. બીજું તો કાંઈ કહેતો નથી. ત્યાંથી મારી પાવાના રાગણી દેવીની વાત માથે ચાલી કરે. ટીકો બહુ છે ગાવામાં, ઓછો કરો છે, શબ્દો ચોખા સંભળાવા જોઈએ. તેથી જે વખતે મનુ રાજો
અને માં મંગલા રાણી બેનું જીવન એવું હાલતું હતું ભાઈ. પણ કહેવત મેં કીધું છે ને, મેં પહેલા કહેતો હતો કે જેટલા પૃથ્વી માથે જન્મ્યા છે એને એકને એક વાર મરી જવાનું 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 જવાનું. પણ જે વખત 70-80 વર્ષની ઉંમર થઈ મનુરાજાની, એટલે મનુરાજાનો વરતો આવ્યો. પણ કેવો વરતો આવ્યો! તેથી મહેલના ઓયડાની માલિપા હૂતો છે, નેદર આવતી નહીં. એક આંખની માલિપા શ્રવણ જાય ને બીજી આંખની માલિપા ભાદરવો જાય. રોવે છે, પોતાના અંતરની વાત કોઈને કહી શકતો નહીં. માનું રટન તો ચાલુ જ છે. રોજ એને સવારમાં નાહી ધોઈ અને સવારની અંદર હવા પાસેની હુકરી લઈને પાવાના રાગની દેવીને ખવડાવી, એ એનું ધર્મ હતું. પણ દેવી કને ક્યારેય કશું કાંઈ માગ્યું નથી. પણ આજ જાજી ઉંમર થઈ ગઈ છે, જેને આ ખોરિયાનો કોઈ ભરોહો નહીં, આ પ્રાણનો કોઈ ભરોહો નહીં, આ પ્રાણનો કોઈ ભરોહો નહીં. તેથી મેઘલી રાતે એ મનુડાને ઓરતો આવ્યો. ઓરતો કઈ વાત નો આવ્યો યાર, ખાવે પીવે કોઈ વાતની કમી તો નથી ને, પણ ઓરતો આવે. પણ કેવો ઓરતો આવ્યો ત્યારે, કેવો ઓરતો ત્યારે મારી પાવાની દેવી નો વરતો આવ્યો. હું મનું મરી જઈશ. મેઘલી રાણીની માલિકા ઓરતો આવ્યો. પણ એ ઓરતો કેવો હતો? દેવી માટે ઓરતો હતો ભાઈ. દેવી માટે ઓરતો હતો એને કે દેવી કાલ હું મરી જઈશ, એનો કોઈ મને અફસોસ નહીં. પણ જો કદાચ તને રોજ કોઈ હુકડી ખવડાવવા વાળો નહીં હોય તો દેવી મને તો તારા નામનો વર્તો આવ્યો કે તને પૂજે કોણ, તને વાત કોણ કરશે તારી હામું, તને લાડ કોણ લડાવે છે? આજ મને મનુડાને તારા માટે વર્તો આવ્યો. તેથી પાવાના રાગની દેવી હાબરીજી પણ કેટલી હાબરીજી કરે. પાવાની દેવી ના નામનો વરતો આવ્યો. મન પાવાની દેવી ના નામનો વરતો આવ્યો. આવીને ઊભી રહી હો ખમા બાપ. એ મનુડા કોણ? હું તારા બાપની દેવી, હું પાવાના રાગની દેવી કારુડી છું. કેમ ઓરતો કરે છે? કેમ ઓરતો કરે છે? અને કેમ રોવે છે? કે માં હું રોવું છું એ મારા માટે નહીં, હું તો તારા હાટું રોવું છું માં. તો મારા હાટું કે માં કાલ હું મરી જઈશ તો તને પૂજે કોણ, તને લાડ કોણ લડાવશે માં? તદી મારી પાવાના રાગની દેવી બોલી હો, બહુ જબરું બોલી કે જગતની માલિકા મનુડા કાલ તું મરી જાય, તારો પ્રાણ જતો રે, પણ જો કદાચ તારો દીકરો મારી વેડ રાખે અને જો કદાચ મેં તારી આવી હોર રાખી છે અને કદાચ જો મંગલા રાણીના પેટે જો કદાચ તારું નામ રાખે એવો જો કદાચ દીકરો આલું તો સાંભળજો લ્યા, એ બધું 70 વર્ષ હે બને
પણ દેવીની ભક્તિ હોય તો બને લ્યા. તેથી ભાવાના રાગની દેવી બોલી કે જા તારી પેઢીના અંદર એક દીકરો થાય ને એનું નામ હું રાખીશ પાવાની દેવી. એનું નામ છે બાલો રાજો રાખો. અને મારા મનુડા કાલ તું મરી જાય પણ એનો બાપ બનીને જો દુનિયામાં એને ના ફેવરું ને અને એનો હાલચાલ પૂછવા ના જવું, એ કદાચ મારો બાલો રોવે અને દુનિયાની મારી બાજુ કદાચ ડુંગરો હું ન મેકીને જો કદાચ બાલાની હોર કારવા ના આવું તો જગતમાં મને પાવાના રાગની દેવી કોણ કે? પાવાની દેવી આવી. મંગલા રાણીના પેટે મારી બાવાની દેવી ના કહેવાથી, મારી બાવાની દેવી ના કરવાથી, એના આશીષથી, એના આશીર્વાદથી અને હું પાવાની દેવી બોલું જો કદાચ ના બનતો જગતમાં મને કારુડી કોણ કે? પણ જા મારી મંગલા રાણી જો કદાચ 9 મહિનાના 11 દાડે જો કદાચ તારા પેટેથી કદાચ દીકરો આપું તો માનજે કે મેં બાલો રાજો મેં પાવાના રાગની દેવી કારુડી આલ્યો તો. સમયને જાતા વાર નહીં થતી 9 મહિને અને 11 ધારે મંગલા રાણીએ બાલા રાજાને જન્મ આપ્યો. બાલા રાજાને જન્મ આપ્યો એટલે બાલો રાજો અને પાવાના રાગની દેવી જો કારુડી જો કદાચ આશીર્વાદ આલે એ બાળકમાં કઈ જોવા જેવું હોય? 32 લખનો આલ્યો ભાઈ. પણ કીધું છે ને ભાઈ કે રાજા વાજાના વોંદરા કોઈને હગા નહીં. એટલે બાલો રાજો તો હાલ્યો અને કદાચ મહેલની અંદર કદાચ નાનું મોટું કદાચ મંગલા રાણીને કામ હોય અને કદાચ એકલો બાલો રાજો પડી ગયો હોય અને કદાચ બાલો રાજો કદાચ રોતો હોય અને ઈ રોતવાનો અવાજ મારી પાવાની દેવી સાંભળી લેતી હોય ને, એ પાવાની દેવીનું ધર્મ તો મારા મનોડા કને બંધાયેલી હતી કે મારો બાલા રાજા રોહે ને તો હું પાવાની દેવી ઘડીક પાવો હુનો મેકી તારા દીકરાને રમાડવા આવીશ. એવા વચન પાડેલા છે માએ. માં તો બધાના માટે હરકી છે ભાઈ. મોટી મુહૂર્તમાં જોવો તો માં છે, નાના ઈંટમાં પથ્થરમાં જોવો તો એ માં છે યાર. પણ માનવા માનવામાં ફેર હોય, ધર્મ ધર્મમાં ફેર હોય. તેથી બાલો રાજો રોતો હોય ને મારી પાવાના રાગની દેવી આવીને બાલા રાજાના માથે હાથ જોડી કે બાલા કેમ રોવો બટા? કોણ? કે હું તારા બાપ તારા પડ દાદાની દેવી છું, હું માં છું, તારી દાદી છું. બાલા હું તારી તો દેવી છું, તારી માં છું. કે ભલે માં હાથ મેખ્યો મીઠો મજાનો એના આશીષ આલ્યા, પણ મારી પાવાના રાગની દેવીને જેમ બાલાને માં વગર ના ચાલે એમ મારી પાવાના રાગની દેવીને બાલા વગર ના ચાલે એવો હેત થઈ ગયેલો. રોજ આમ જાય, રોજ એક વખત બાલા રાજાને મળવા આવે દેવી. એ કેવી ભક્તિ હે! અરે તો બકરા કાવી કાવી ને ધૂની ધૂની થાકી તોય દેવી બોલે. ક્યાંથી બોલે? બોલે ના બોલે? બોલાવામાં ફેર હોવો જોઈએ, ભેદ હોવો જોઈએ, રાગ હોવો જોઈએ. ત્યારે રાગ કરવો છે ત્યારે વેળા બનાઈ અરે દેવી વેળા બનાઈ
મારી 2.5 લાખ ના વ્યવહારની દેવી તને કેમ કરીને મનાવું મરી ઓછી મુડીના વકીલિયા તને કેમ મનાવું એવો ધર્મ રાખજે અમારા દક્ષિણાના બાપની દેવી મારા 56 ના બોલની દેવી એવો ધર્મ રાખજે મારા 56 ની ભગવાન કોઈ દાડા હોશિયારા આહુડા પરવા દેતી નહીં બાલો રાજો ધીમે ધીમે મોટો થાય છે 15 હોલ 17 વર્ષનો થયો 18 વર્ષનો થયો એટલે નોજવાન બન્યો હાંભળજો જો મઠમાં દેવી હોય ને તો દેવીને હાચવીને રાખજો લ્યા એ નથી કઈ તમારા જોડે બથો ને બાજરી માંગતી હોય તો ખવડાવજો ના હોય ને તો 2 હાથ ને ત્રીજું માથું નમન કરજો બીજું કાંઈ કહેતો નહીં પણ હાંભળજો હો જે વખતે 17, 18, 19 વર્ષનો નોજવાન બન્યો બાલો રાજો એટલે રાણીઓ તપાસ કરવા મળ્યો એક રાણી લાયો એકને ભૂલે તો બીજી લાયો ને બીજીને ભૂલે તો ત્રીજી લાયો અને એમ કરતા કરતા હોલ રાણીઓ ભેગી કરી એકને ઢાકો ને બીજીને ઉગરો ને બીજીને ઢાકો ને ત્રીજીને ઉગરો એવી હોલ રાણીઓ ભેગી કરી ભાઈ બાલારા જાય એટલે હાંભળ દેદી હોલ રાણીઓ ભેગી કરી અને દેદી બાલા રાજાને થોડું ઓછું આવ્યું કે આ જગતની અંદર બધાય સુખ મેલ પામી લીધા ખાવા પીવા પહેરવા ઓઢવા કોઈ વાતની કમી નહીં મનની માનેલી હોલ રાણીઓ છે પણ એક વખત જો કદાચ મારી પાવાના રાગની દેવી મને દર્શન દઈ દે જો મને આપો આપ હામે મળે તો પછી આ જીવન પૂરું થઈ ગયું ભાઈ કહેવત મેં કીધું છે ને ફૂલ હોય ને એની સુગંધ લેવાય એના મૂળ ના કાપી લેવાય તેથી પાવાના રાગની દેવીનો મડાન માડ્યો કે તુહી માં મારા બાપની દેવી તુહી મારા દાદા પરદાદાની દેવી જો હોય મને બાલાના હાથ મૂક્યો હોય મને વાત માંડી હોય તો મારે બાલા રાજાને તારી જોડે એક જ વસ્તુ માંગવું છે કે હવે આ જીવ કાલ હાલ્યો જાય તો હાલ હાલ્યો જાય પણ એક વખત મારા બાપની દેવી તું મને તારું મુખ બતાવ માં જીવન ધન્ય થઈ જાય અને દેદી પાવાના રાગની દેવી આવી તો ખરી પણ પડદે આવી આકાશવાણી અવાજ કરીને ઉભી કા બોલો મારા બાલા કે માં હું બાલો તારો દીકરો તો ભલે મારા બાપ છે હું કહેતો ખરી કે માં પડદે વાતું તો ઘણી થઈ પણ જો કદાચ આપો આપ મળે અને તમારા મુખના દર્શન કરાવો ને તો દેવી આ જીવન ધન્ય થઈ જાય તેથી બાવાના રાગડી દેવી બોલી કે બેટા રહેવા દે ને આમાં મજા છે પડદે વાતું બહુ મજા છે મુખ જોવામાં કઈ મજા નહીં
અને મારા મુખ જોવા વાળા આ દુનિયામાં રહ્યા નહીં ભાઈ, રેવા દે. પણ જે બાળક જીતે ભરાય ને ભાઈ, આ જગતની અંદર એક સંત હટ, એક બાળ હટ અને એક સ્ત્રી હટ. સમજો છો ને? બૈરું માગે ને એ ના લાયા ને તો ઘરમાં રોટલાય ના મળે હોજે. અને બાવો ખાલી એક જીત લઈ લે ને કે અહીંથી ઊભું નહીં થાવું ત્યાંથી ઊભો ના થાય. અને બાળક રોતું હોય એનું બધું આપવું જ પડે ભાઈ, પૂરું કરી ચાલુ. એટલે એમ બાળ હત, સંત હત અને સ્ત્રી હટ, આ ત્રણ હટ. એમ બાલા રાજા એક બાળની હદ કરી કે માં મારે તારા મુખ જોવા છે, બતાવ લગન પ્રાણ કાઢું છું. અને તેથી પાવાના રાગની દેવી બોલી કે તારે મારા મુખ જોવા છે ને કે આમાડી તો જા, હું સમયે તને મળીશ, પણ તું મને ઓળખી તો લઈને કે માં જો કદાચ તે મને મોટો કર્યો હોય, જો તે મને મોટો કર્યો હોય, તે મને માથે હાથ મૂક્યો હોય ને હું તને ના ઓળખું તો જગત મેં મારે બાલા રાજાને કુવામાં પડીને મરી જવું પડે. તો જા મારા બાલા રાજા, મારી પાવાની દેવીની જબાન છે કે હું તને મળીશ. સમયને જાતા વાર ના લાગે, સમયને જાતા વાર ના લાગે, નવરાત્રીનો સમય ખૂટી જાય તો ચાલશે, કુટુંબ ખૂટી જાય તો ચાલશે, મરી દેવી તું ના ખૂટતે, તું ના ખૂટતે. નવરાત્રી જેવો સમય આવ્યો અને નવરાત્રીના ચોક ને માલિપા ગામે ગામ ગરબા ખલાપે. નાની નાની દીકરીઓ નાના નાના ગરબા લઈ ગરબો રમતી હોય. એમાંથી એક ગરબો ચોપાનો પાવાના ચોકમાં થઈ ગયો, જેને કહેવાય ચોપા નેર. બરોબર, ચોપા નેર ની અંદર ગરબો એક થઈ ગયો. એ ગરબાની અંદર રાજાની હોલ હોલ રોણીઓ રમતી હતી, બીજી ગામની બાયો દીકરીઓ રમતી હતી. રાજો મહેલ છે ને મહેલનો જે ઝરોખો છે એ ઝરોખામાં બેઠો બેઠો મધરો પીએ જાય છે. મધરો એટલે સમજો છો ને, કહુંબો પીએ જાય છે. રાણીઓ રમે છે, જોવે છે. પણ કહેવત મેં કીધું છે ને કે ઝરૂખોની અંદર પાવાગઢનો પાલન હાર બેઠો છે મારો બાલો રાજા. અને બાલા રાજાની હોલ રોણીઓ ગરબે રમે છે, ગામની બાયો રમે છે, દીકરીઓ રમે છે. અને દેવી પાવાની દેવીને વિચાર થયો કે લાવ આ ગરબો આટલો સરસ જામ્યો છે, એમ હું ગરબો રમી આવું. લાય તો ખરી મને બાલો રાજા ઓળખેસ કે નહીં ઓળખતો મારો દીકરો. તેથી હોલ વરાની સુંદરી બની અને હોનાના નખ વાળી બનીને આવી, હોનેરી બાલ વાળી, જેની મદરી મદરી આંખો. અને મારી પાવડા રાગની દેવી જો કદાચ નારીનો રૂપ લે
એ રૂપ જેવો તેવો થોડી હોય યાર. હોનાના નખવારી બની અને હોનાના વાળ અને મદરી આંખે અને માથે નાનો ગરબો લઈ અને ઈ ચોપા નેરના ચોકની અંદર મારી પાવાના રાગની દેવી ગરબો ખેલો આવી. પણ ઝરૂખોની અંદર બેઠો બેઠો બાલો રાજો મદરો પીએ જાય છે ને જોઈએ જાય છે. પણ જ્યાં ગરબો જામ્યો છે એ ગરબાની નજીકથી જે પાવાગઢનો પાલનહાર છે ને એનો વજીર એ પાવાગઢનો ગરબો જોતો તો ને ગરબાની અંદર મારી પાવાના રાગની દેવીને જોઈ ગયો. અને એ વજીર એટલું મન મેં બોલો કે જો આવું જો કદાચ આ હોનાના નખવારી મારા રાજાને કદાચ તો હોલતો છે જ. અને જો 17મી આને બનાવ તો પાવાગઢનું નામ કેટલો વધે. ઉતાવળા પગલા ભરતા ભરતા મરી ઉના કંડિયાની કારી નાગણી મારા દક્ષી છપ્પનની પેઢીમાં મારી પાવાની દેવી કોઈ દાડા ખાવા બેઠા હોય કોતર આવા દેતી નહીં. મારી અજવાળિયા વાળાના બોલની દેવી ગરબો જોમ્યો ગરબો જોમ્યો પણ કેવો જોમ્યો યાર. પાવાના રાગની દેવી ગરબો રમે છે, હોલ હોલ રાણીઓ રમે છે, ગામની બહેનો દીકરીઓ રમે છે. પણ જે પેલો વજીર જોઈને ગયો હતો ને વજીર જઈ અને ઈ રાજો મદરો પીધો ને રાજાના કાનની અંદર વાત કે એ રાજા એ પાવાગઢના પાલનહાર બાલા રાજા તમે અહીં બેઠા છો. હેડો 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 ચોપા નેર ના ચોટ કે ભાઈ ચોપા નેર નો ચોટ હું જોવું જ છું. આ જોવું જ છું બધું મને દેખાય છે. એ રાજા તમે નીચે તો હેડો એક વાત કેવી કે જો એ વાતની અંદર તમે હા પાડો ને તો આપણું પાવાગઢનું નામ અમર થઈ જાય. તેથી વજીરને કીધું કે બોલ ને ભાઈ વજીર વાત શું છે. એ તો કે તમારા રાજમાં રાણીઓ કેટલી કે હોળ. જો કદાચ એ હોળ ને ભૂલી જો એવી જો 17મી બતાવું તો તેથી રાજા બોલે કે મારી હોળ રાણીઓને કોઈ ના વધે. એ રાજા એટલો તો કોઈ ચોપાનેર ના ચોટે હરો તમારી હોલ રોણીઓ તો જીવના નખવારી છે પણ તમને હોનાના નખવારી બતાવો. તેથી મદરો પીધેલો હતો, બાંડ બોલેલો હતો અને હાલો 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 પગ લથરિયા લેતો 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 ચોપાનેર ની અંદર આવ્યો. આ સાંભળજો ઇતિહાસ બની ગયેલો. અને ઈ ચોપાનેર ના ચોડાની અંદર આમ નજર કરી ગયો. વજીર બોલ્યો સાચું છે યાર, ખોડને ઢાંકી દેવી 17મી છે. પણ મારી પાવાના રાગની દેવી તો ગરબા રમતી હતી એની રોજની મોજની અંદર. પણ ઈ બાલો રાજો જઈ અને માતાજીનો પછેડો પકડ્યો, જેને કહેવાય પાલવ પકડ્યો. એટલે પાવાની દેવી વિચાર મેં ભરી કે મારા બાલા રાજાએ મને ઓળખી લીધી, લાઈ લાઈ અને હારા આશીષ હાલવા દે. પાવાની દેવી આમ વિચારે અને બાલો રાજો હાડી ગાલીને એટલું બોલે કે આ મુખ તો બતાવો કયા રાજની છો. તેથી મારી પાવાના રાગની દેવી સમજી ગઈ કે મને બાલા રાજાએ મને ઓળખી નહીં પણ બીજી દોણથી મને પકડી છે.
તેથી પાવાની દેવી બોલી કે બેટા રહેવા દે ને, આમાં મજા નહીં ભાઈ, આ હુકા લાકડા છે, આ કોઈના હગા નહીં, મેલી દે, તું જે સમજે હું નહીં યાર. કે મુખ તો બતાવો, કે મારા મુખ જો મજા નહીં, તું મને ઓળખવામાં ભૂલ કરે છે, તું જે સમજે એવું નથી, કે જે હોય એ, પણ હું આ પાવાગઢનો પાલનહાર રાજા છું, હું બાલો રાજા છું, અને મારા રાજાનું કેવું કોઈ ના કરી દે એને ફાંસીનો મોસડો આપી દઉં. એટલે પાવાના રાગની દેવી બોલી કે મારા દીકરા તું મને ઓળખવામાં ભૂલ કરે છે. બાલો રાજા ભાન ભૂલી ગયેલો હતો, મદરો પીધેલો હતો ભાઈ એને. એટલે બાલા રાજાને કીધું તું મેલી દે, આમાં મજા છે. અને તેથી બાલો રાજો જીદ નહીં છોડતો, અને તેથી પાવાના રાગની દેવી બોલે કે તારે મારા મુખ જોવા છે ને, આમ ફરીને ઉભી રહીને દાદો હાથ ભરી જબા કાઢીને ઉભી રહ્યો. વિકરાળ રૂપ, જેને રથ પિયાલા જેને પીવાની વેળ થઈ ગઈ હોય, તેથી આમ કરીને ઉભી રહ્યો. તેથી ઈ પાવાગઢનો પાલાહાર બાલો રાજા બે હાથ જોડીને પગમાં પડી જાય. તેથી પાવાના રાગની દેવી બોલી, પણ કેવું બોલી કે રાજા હવે મારે તને મારવો નહીં, જો હું તને મારું તો જગત મને દેવી કોઈ ના કે, મને કોઈ માં ના કે, પણ તારા કર્યા તારા આડા, પણ હવે આ પાવાગઢ મેં હું નહીં રહું. બાલા રાજા હોલ 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 હવે અમારે મન પાવાગઢ ના ગમે, પાવાગઢ મૂકીને અમારે હાલી હવે પાવાગઢ ના અંદર હું ના રહો. હવે પાવાગઢ મૂકીને હવે હું હેમાળ જતો રહ્યો. હેમાળ જેટલી દેવી હારી લાગે, એટલે એટલી તો સમજણ પડે કે નહીં યાર, કે ખાલી આમ સાંભળીએ જો આ દેવી મંદિર માં બેઠું એ અહીંથી ઉડીને આકાશમાં જતી રહી હારી લાગે. એટલે પાવાના રાગની દેવી બોલી કે હવે આ ડુંગરાના અંદર ઉડીને હવે જતી રહું હેમારે, હવે ના રે ભાઈ. કે હા મારા દીકરાએ મને અવરી તો નથી પકડી, હવે રહું તો કે ના આધારે રહું હું, મારે ના રહેવાય. હવે તેથી હોનેરો રથ મંગાયો અને રથ હાંકનારાને કીધું કે હે રથ હાંકનારા, કોઈની વાત સાંભળતો નહીં, કોઈનો અવાજ સાંભળતો નહીં, મને રથ મેં બેહાડી અને પાવાગઢ મૂકીને છે મને હેમાડો ઉતારી જા. તેથી ત્રિલોકનો નાથ કરોડ દેવીઓ વિચારમાં પડી હતી, રોઈ હતી કે આ પાવાગઢની દેવી જો કદાચ પાવો મૂકીને હેમાડા જતી તો પાવો હુનો થઈ જાય, કોણ સંભાળ હે. પણ હવે પાવાની દેવીને રોકે તો કોણ રોકે, એને મનાવે તો કોણ મનાવે. તેથી ચોહડ જોગણીઓ બોલી કે જો પાવાના રાગની દેવીને જો મનાવે તો એક જ મનાવે. હોનીડા બાગન મનાવે, હોનીડા બાગન બોલાવો અને એનું વિચાર બગડાવો. પાવાની દેવી પાસી વરિતા
સોહણ જોગણીઓ બોલી કે જો કદાચ પાવાના રાગની દેવીનો વાર બી હોય તો એક જ વાર હે. હોનેડા માગણને બોલાવો ને એનું વિજાનંદ વગરાવો અને એ વિજાનંદનો જો સુર હાબર હે તો પાવાના રાગની દેવી બે ડગલા પાસી વર હે લગન આજે નિવરણ કાલે નિવરણ. અને તેથી સોહડ જોગણીઓ હોનેડા માગણની ઝૂંપડી આવી હોય અને હોનેડા માગણને કહેતા કે એ માગણ હોનેડા આજ જોગણીઓ આજ તારો એક ટાપુ કરાવવા માટે અમે દેવીઓ તારા આંગણે આવી. તેથી હોનિયો માગણ બે હાથ જોડીને ત્રીજું માથું નમકે કે માં આવી તો મારી શું જરૂર પડી તમને. એક દેવી રૂઠી ગઈ છે, એક દેવી રિહાઈ અને પાવો મેકીને ડુંગરે જતી રહી છે, અમારે એને વારવાની છે. અને તેથી વિજાનંદ કાઢ્યું ભાઈ. અને વિજાનંદ કાઢ્યું એટલે હોણિયા માગને તાર અને તારની માથે રાગ. અને રાગ કેવો માંડ્યો તો પણ કેવો ત્યારે વસતી ગાડી બને દુર્ગા ગાડી બની મર પાવાના રાગની દેવી રે. પાવો અને પાવાની દેવી હોય તો પાવો કોણ સંભાળશે સંભાળશે સંભાળશે. દુનિયા આમ બોલે દુનિયા આમ બોલે મારી પાવાની દેવી પાસા પાસા બરોબરો રે. અને તું આ જગત વાદે જઈ હોય તો જગત આ બાબો જઈ વાદે રોતો જાય હોય એવી મનાવી એમને એમ દેવી પાસે ના આવે ને ભાઈ, એનો રાગ મિલાવવો પડે ત્યારે દેવી પાસે. દુનિયા ગાડી બને મારી પાવાની દેવી તું ગાડી બનતી નહીં. એક વાર મારા હોનીડા માગને નો જવાબ દેવા આવો રે. મરી કરમની લખનારી દેવી મરી હવા બત્રી બોલી દેવી આજ તન હોનીડો બનાવે અને હોનીડા નો જવાબ દયા વગર જઈશો મરી પાવાની દેવી પાછું કરો રે. રથડાની અંદર બેઠી હુનિયા માગણનો રાગ સાંભળે છે. તેથી પાવાની દેવી બોલે કે હે રથડું આકડાના ઉભો રે, કોક રોવે છે
અને એનો જવાબ દયા વગરની જો કદાચ હું હેમાડા જઈ તો મને હેમાડે હરકી જની રહેવા મળે પાછો વાર અને એનો જવાબ મારે સાંભળવો છે. રથડો વારી અને આઈને ઝૂંપડીઓ ઊભી રહી અને હોના માગને આંખો બંધ હતી, તાર મિલાયેલો હતો અને હોનિયા માગને તાપલી મારી કે હેટ! મને પાછું વારવાનું કારણ કે દેવી તને દેવીઓ કોઈ બોલી કે ના, તને જગત કોઈ બોલ્યું કે ના, કે માં સોરું કસોરું થાય તું ક્યાં ગાંડી બની? અને માં તું એમ કે ને કે તારા બાલા રાજાએ તારો શેડો પકડ્યો નહીં એ તો રાજ में હારી રીતે ના, તું અહીંથી હેડી છે આજે 3 દાડા થયા છે, 3 દાડા સુધી તારા બાલા રાજાએ ખાધું નહીં પીધું નહીં અને ઈ બાલ કોટરીની અંદર પડ્યો છે અને કાલ મરી જાય, કોઈનું ખાવા પાણી લેતો નહીં અને કોઈની જોડે વાત નહીં કરતો. કેમ? એનાથી એક ભૂલ થઈ કે મારી પાવાની દેવીને મેં ના ઓળખી. આવીને ઊભી રી, આવીને ઊભી રી. કેમ રોવે છે બાલા? હું તારી માં છું, તારી માં છું, પાવાની દેવી. કેમ રોવે છે? કે મારાથી એક ભૂલ થઈ છે કે મેં તને ના ઓળખી. બધા થાય ખાઈ લે ને હાલ ને માં, મારે ના જીવાય. કદાચ મારી પાવાની દેવીને મેં ના ઓળખી તો કાલે જગત કેવું કહે કે જેનો બાપ પૂજતા પૂજતા હાલ્યો ગયો ને એના દીકરાએ દેવીનો પછેડો પકડ્યો. દીકરા દુનિયા ગાંડી વાતો કરે પણ હું પાવાની દેવી તારા જોડે બોલે બંધાયેલી છું ને કે મારું છોકરું બોલ્યું અને મને મનાઈને લાય હું દેવી માની જી, હું માં છું તને મારીશ નહીં પણ જગતની માલિકા જો કદાચ તારું નામ અને તારું નામ ચારે દિશાની અંદર જો કદાચ પૂજાય તો માનજે કે હું પાવાના રાગની દેવી, તારા બાપની દેવી અને હું બાલા રાજાની દેવી થઈને ઓળખાઈ. કેટલા જણને ગમેલા વાર્તા ખાલી તો પારો યાર. અને જે રામદાસ ગોડલિયા એ તેડાયા છે પણ ત્યાંથી અમારું નામ ત્યાંથી થોડું બનેલું છે ઝવેર બાપાના આજ્ઞાથી, એટલે થોડું ઝવેર બાપાને યાદ કરી લઈ. એ સ્વર્ગવાસી થઈ ગયો છે, સ્વર્ગવાસી થઈ ગયા છે બાપા. અને એ બાપાના હાથની પૂજેલી અત્યારે દુખિયારી મેલડી અત્યારે પણ એંગરી અડીખમ બેઠી છે. પણ ઈ મઢમે બેઠેલી મેલડી જ્યારે ઝવેર બાપાની નનામી હાલી હશે ને ત્યારે મેલડી પણ રોઈ હશે. પણ કેવું રોઈ હશે ત્યારે? મારી દુખિયા જેનો બાપ મરી ગયો હોય એની મેમરી કોઈ દાડો કરતી નહીં. ઝવેર બાપા હરી ગયા. અત્યારે ઝવેર બાપાનો દીકરો હયાતમાં છે રાજુ ભુવો. માં મેલડી બીજું તો કાંઈ કઈ હકતા નથી. અમે અશ્વિન દેવી પૂજક કેટલું કહું છું કે બાપાની આત્માને શાંતિની સૌગીથી મળે ને ફરી એના અવતાર મળે. અને જેમ મારા ઝવેર બાપાના બોલ પૂરા કરતી હતી એમ મારા રાજુ બાપાના બોલ પૂરા કરતી. બીજું તો કાંઈ કહેતો નથી
ત્યાંથી મારી પાવાના રાગણી દેવીની વાત માથે ચાલી છે રે ઈકો બહુ છે ગાવામાં ઓછો કરો છે શબ્દો ચોખા સંભળાવા જોઈએ તેથી જે વખતે મનુ રાજો અને માં મંગલા રાણી બેનું જીવન એવું હાલતું હતું ભાઈ પણ કહેવત મેં કીધું છે ને મેં પહેલા કહેતો હતો કે જેટલા પૃથ્વી માથે જન્મ્યા છે એને એક ને એક વાર મરી જવાનું 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 પણ જે વખતે 70-80 વર્ષની ઉંમર થઈ મનુ રાજાની એટલે મનુ રાજાનો વરતો આવ્યો પણ કેવો વરતો આવ્યો તેથી મહેલના ઓયડાની માલિપા હૂતો છે નેદર આવતી નહીં એક આંખની માલિપા શ્રવણ જાય ને બીજી આંખની માલિપા ભાદરવો જાય રોવે છે પોતાના અંતરની વાત કોઈને કહી શકતો નહીં માનું રટન તો ચાલુ જ છે રોજ એને સવારમાં નાહી ધોઈ અને સવારની અંદર હવા પાસેની હુકરી લઈને પાવાના રાગની દેવીને ખવડાવી કે એનું ધર્મ હતું પણ દેવી કને ક્યારે કશું કાંઈ માગ્યું નથી પણ આજ જાજી ઉંમર થઈ ગઈ છે જેને આ ખોરિયાનો કોઈ ભરોહો નહીં આ પ્રાણનો કોઈ ભરોહો નહીં આ પ્રાણનો કોઈ ભરોહો નહીં તેથી મેઘલી રાતે એ મનુડાને ઓરતો આવ્યો ઓરતો કઈ વાતનો આવ્યો યાર ખાવે પીવે કોઈ વાતની કમી તો નથી ને પણ ઓરતો આવે પણ કેવો ઓરતો આવ્યો ત્યારે કેવો ઓરતો ત્યારે મેઘલી રાતની માલિકમાં ઓરતો આવ્યો પણ એ ઓરતો કેવો હતો દેવી માટે ઓરતો હતો ભાઈ દેવી માટે ઓરતો હતો એને કે દેવી કાલ હું મરી જઈશ એનો કોઈ મને અફસોસ નહીં પણ જો કદાચ તને રોજ કોઈ હુકડી ખવડાવવા વાળો નહીં હોય તો દેવી મને તો તારા નામનો ઓરતો આવ્યો કે તને પૂજે કોણ તને વાત કોણ કરશે તારી હામો તને લાડ કોણ લડાવે છે આજ મને મનુડાને તારા માટે ઓરતો આવ્યો તેથી પાવાના રાગની દેવી હાબરીજી પણ કેટલી હાબરીજી કરે મનપડાની દેવી ના નામનો પાવાની દેવી ના નામનો ઓરતો આવ્યો આવીને ઊભી રહી હો ખમા બાપ એ મનુડા કોણ હું તારા બાપની દેવી હું પાવાના રાગની દેવી કારુડી છું કેમ ઓરતો કરે છે અને કેમ રોવે છે કે માં હું રોવું છું એ મારા માટે નહીં
હું તો તારા હાટું રોવું છું માં, કે મારા હાટું કે માં કાલ હું મરી જઈશ તો તને પૂજે કોણ, તને લાડ કોણ લડાવશે માં? તેથી મારી પાવડા રાગની દેવી બોલી હો, બહુ જબરું બોલી કે જગતની માલિકા મનુડા કાલ તું મરી જાય, તારો પ્રાણ જતો રે, પણ જો કદાચ તારો દીકરો મારી વેડ રાખે અને જો કદાચ મેં તારી આવી હોર રાખી છે અને કદાચ જો મંગલા રાણીના પેટે જો કદાચ તારું નામ રાખે એવો જો કદાચ દીકરો આલું તો સાંભળજો લ્યા, એ બધું 70 વર્ષ હે બને, પણ દેવીની ભક્તિ હોય તો બને લ્યા. તેથી બાવાના રાગની દેવી બોલી કે જા તારી પેઢીના અંદર એક દીકરો થાય ને એનું નામ હું રાખીશ પાવાની દેવી. એનું નામ છે બાલો રાજો રાખો. અને મારા મનુડા કાલ તું મરી જાય પણ એનો બાપ બનીને જો દુનિયામાં એને ના ફેવરું ને અને એનો હાલ ચાલ પૂછવા ના જવું, એ કદાચ મારો બાલો રોવે અને દુનિયાની મારી પાછો કદાચ ડુંગરો હું ન મેકીને જો કદાચ બાલાની હોર કારવા ના આવું તો જગત મેં મને પાવાના રાગની દેવી કોણ કે? પાવાની દેવી આવી. મંગલા રાણીના પેટે મારી પાવાની દેવી ના કહેવાથી, મારી પાવાની દેવી ના કરવાથી, એના આશીષથી, એના આશીર્વાદથી અને હું પાવાની દેવી બોલું જો કદાચ ના બનતો જગતમાં મને કારુડી કોણ કે? પણ જા મારી મંગલા રાણી જો કદાચ 9 મહિનાના 11 દાડે જો કદાચ તારા પેટેથી કદાચ દીકરો આપું તો માનજે કે મેં બાલો રાજો મેં પાવાના રાગની દેવી કારુડી આલ્યો તો. સમયને જાતા વાર નહીં થતી, 9 મહિને અને 11 દારે મંગલા રાણીએ બાલા રાજાને જન્મ આપ્યો. બાલા રાજાને જન્મ આપ્યો એટલે બાલો રાજો અરે પાવાના રાગની દેવી જો કારુડી જો કદાચ આશીર્વાદ આલે એ બાળકમાં કઈ જોવા જેવું હોય? 32 લખનો આલ્યો ભાઈ, પણ કીધું છે ને ભાઈ કે રાજા વાજા ને વોંદરા કોઈને હગા નહીં. એટલે બાલો રાજો તો હાલ્યો અને કદાચ મહેલની અંદર કદાચ નાનું મોટું કદાચ મંગલા રાણીને કામ હોય અને કદાચ એકલો બાલો રાજો પડી ગયો હોય અને કદાચ બાલો રાજો કદાચ રોતો હોય અને ઈ રોતવાનો અવાજ મારી પાવાની દેવી સાંભળી લેતી હોય ને, તે પાવાની દેવીનું ધર્મ તો મારા મનુડા કને બંધાયેલી હતી કે મારો બાલા રાજા રોહે ને તો હું પાવાની દેવી ઘડીક પાવો હુંનો મેકીને તારા દીકરાને રમાડવા આવીશ. એવા વચન પાડેલા છે માએ. માં તો બધાના માટે હરકી છે ભાઈ. મોટી મુહૂર્તમાં જુઓ તો માં છે, નાના ઈંટમાં પથ્થરમાં જુઓ તો એ માં છે યાર. પણ માનવામાં ફેર હોય, ધર્મમાં ફેર હોય. તેથી બાલો રાજો રોતો હોય મારી પાવાના રાગની દેવી આવીને બાલા રાજાના માથે હાથ જોડી કે બાલા કેમ રોવો બટા? કોણ? કે હું તારા બાપ તારા પડ દાદાની દેવી છું, હું માં છું, તારી દાદી છું બાલા, હું તારી તો દેવી છું, તારી માં છું. કે ભલે માં હાથ મેખ્યો મીઠો મજાનો એના આશીષ આલ્યા, પણ મારી પાવાના રાગની દેવીને જેમ બાલાને માં વગર ના ચાલે એમ મારી પાવાના રાગની દેવીને બાલા વગર ના ચાલે એવો હેત થઈ ગયેલો. રોજ આમ જાય, રોજ એક વખત બાલા રાજાને મળવા આવે દેવી. એ કેવી ભક્તિ હે! અને તો બકરા કાવી ને ધૂની થાકી તોય દેવી બોલે. ક્યાંથી બોલે?
બોલે ના બોલે, બોલાવામાં ફેર હોવો જોઈએ, ભેદ હોવો જોઈએ, રાગ હોવો જોઈએ. ત્યારે રાગ કરવો વેળા બનાઈ અરે દેવી વેળા બનાઈ મારી ઢીલા ના વ્યવહારની દેવી તને કેમ કરીને બનાવું મરી ઓછી મુડી ના વકીલિયા તન કેમ બનાવું એવો ધર્મ રાખજે અમારા દક્ષિણાના બાપની દેવી મારા છપ્પન ના બોલની દેવી એવો ધર્મ રાખજે મારા છપ્પનની બાલો રાજો ધીમે 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 મોટો થાય છે. 15 હોલ 17 વર્ષનો થયો, 18 વર્ષનો થયો એટલે નોજવાન બન્યો. સાંભળજો, જો મઠમાં દેવી હોય ને તો દેવીને હાચવીને રાખજો. લ્યા એ નથી કઈ તમારા જોડે બથો ને બાજરી માગતી હોય તો ખવડાવજો, ના હોય ને તો 2 હાથ ને ત્રીજું માથું નમન કરજો. બીજું કાંઈ કહેતો નહીં, પણ સાંભળજો હો, જે વખતે 17, 18, 19 વર્ષનો નોજવાન બન્યો બાલો રાજો એટલે રાણીઓ તપાસ કરવા મળ્યો. એક રાણી લાયો, એકને ભૂલે તો બીજી લાયો, ને બીજીને ભૂલે તો ત્રીજી લાયો. અને એમ કરતા કરતા હોલ રાણીઓ ભેગી કરી, એકને ઢાકો ને બીજીને ઉગરો, ને બીજીને ઢાકો ને ત્રીજીને ઉગરો, એવી હોલ રાણીઓ ભેગી કરી. ભાઈ બાલારા જાય, બાલારા જાય એટલે હાંભળ, અલા હાંભળ, અલા હાંભળ દેવી હોલ રાણીઓ ભેગી કરી અને દેદી બાલા રાજાને થોડું ઓછું આવ્યું કે આ જગતની અંદર બધાય સુખ મેં પામી લીધા. ખાવા પીવા પહેરવા ઓઢવા કોઈ વાતની કમી નહીં. મનની માનેલી હોલ રાણીઓ છે, પણ એક વખત જો કદાચ મારી પાવાના રાગની દેવી મને દર્શન દઈ દે, જો મને આપોઆપ સામે મળે તો પછી આ જીવન પૂરું થઈ ગયું. ભાઈ કહેવત મેં કીધું છે ને, ફૂલ હોય ને એની સુગંધ લેવાય, એના મૂળ ના કાપી લેવાય. તેથી પાવાના રાગની દેવીનો મડાન માંડ્યો કે તુહી માં મારા બાપની દેવી, તુહી મારા દાદા પરદાદાની દેવી. જો હોય મને બાલાના હાથ મૂક્યો હોય, મને વાત માંડી હોય તો મારે બાલા રાજાને તારી જોડે એક જ વસ્તુ માંગવું છે કે હવે આ જીવ કાલ હાલ્યો જાય તો હાલ હાલ્યો જાય, પણ એક વખત મારા બાપની દેવી તું મને
તારું મુખ બતાવ, તારું મુખ બતાવ માં, જીવન ધન્ય થઈ જાય. અને દેવી પાવાના રાગની દેવી આવી તો ખરી, પણ પડદે આવી, આકાશવાણી અવાજ આવી, અવાજ કરીને ઉભી કા બોલો મારા બાલા, કે માં હું બાલો તારો દીકરો. તો ભલે મારા બાપ છે, હું કહેતો ખરી કે માં પડદે વાતું તો ઘણી થઈ, પણ જો કદાચ આપો આપ મળે અને તમારા મુખના દર્શન કરાવો ને તો દેવી આ જીવન ધન્ય થઈ જાય. તેથી પાવાના રાગડી દેવી બોલી કે બેટા રહેવા દે ને, આમાં મજા છે, પડદે વાતું બહુ મજા છે, મુખ જોવામાં કઈ મજા નહીં. અને મારા મુખ જોવા વાળા આ દુનિયામાં રિયાય નહીં ભાઈ, રહેવા દે. પણ જે બાળક જીદે ભરાય ને ભાઈ, આ જગતની અંદર એક સંત હટ, એક બાળ હટ અને એક સ્ત્રી હટ. સમજો છો ને? બૈરું માગે ને એ ના લાયા ને તો ઘરમાં રોટલાય ના મળે હોજે. અને બાવો ખાલી એક જીદ લઈ લે ને કે અહીંથી ઊભું નહીં થાવું ત્યાંથી ઊભો ના થાય. અને બાળક રોતું હોય એનું બધું આપવું જ પડે ભાઈ, પૂરું કરી ચાલુ. એટલે બાળ હત, સંત હત અને સ્ત્રી હત, આ ત્રણ હટ. એમ બાલા રાજા એક બાળની હદ કરી કે માં મારે તારા મુખ જોવા છે, બતાવ લગન પ્રાણ કાઢું છું. અને તેથી પાવાના રાગની દેવી બોલી કે તારે મારા મુખ જોવા છે ને, કે આ મારી તો જા, હું સમયે તને મળીશ, પણ તું મને ઓળખી તો લઈને. કે માં જો કદાચ તે મને મોટો કર્યો હોય, જો તે મને મોટો કર્યો હોય, તે મને માથે હાથ મૂક્યો હોય ને હું તને ના ઓળખું તો જગત મેં મારે બાલા રાજાને કુવામાં પડીને મરી જવું પડે. તો જા મારા બાલા રાજા, મારી પાવાની દેવીની જબાન છે કે હું તને મળીશ. સમયને જાતા વાર ના લાગે, સમયને જાતા વાર ના લાગે, નવરાત્રીનો સમય આવ્યો, કુટુંબ ખૂટી જાય તો ચાલશે, મારી દેવી તું ના ખૂટતે, તું ના ખૂટતે. નવરાત્રી જેવો સમય આવ્યો અને નવરાત્રીના ચોક ને માલી પર ગામે ગામ ગરબા ખલાતો. નાની નાની દીકરીઓ નાના નાના ગરબા લઈ ગરબો રમતી હોય. એમાંથી એક ગરબો ચોપાનો પાવાના ચોકમાં થઈ ગયો, જેને કહેવાય ચોપાનેર. બરાબર, ચોપાનેર ની અંદર ગરબો એક થઈ ગયો. એ ગરબાની અંદર રાજાની હોલ હોલ રોણીઓ રમતી હતી, બીજી ગામની બાયો દીકરીઓ રમતી હતી. રાજો મહેલ છે ને મહેલનો જે ઝરોખો છે એ ઝરોખામાં બેઠો બેઠો મધરો પીએ જાય છે. મધરો એટલે સમજો છો ને, કહુંબો પીએ જાય છે.
રાણીઓ રમે છે જોવે છે, પણ કહેવત મેં કીધું છે ને કે ઝરૂખોની અંદર પાવાગઢનો પાલનહાર બેઠો છે મારો બાલો રાજા, અને બાલા રાજાની હોલ રોણીઓ ગરબે રમે છે, ગામની બાયો રમે છે, દીકરીઓ રમે છે, અને દેવી પાવાની દેવીને વિચાર થયો કે લાવ આ ગરબો આટલો સરસ જામ્યો છે, એમે હું ગરબો રમી આવું. લાઈ તો ખરી મને આ બાલો રાજા ઓળખેસ કે નહીં ઓળખતો મારો દીકરો. તેથી હોલ વરાની સુંદરી બની અને હોનાના નખવારી બનીને આવી, હોનેરી બાલ વારી, જેની મદરી મદરી આંખો. અને મારી પાવાના રાગની દેવી જો કદાચ નારીનો રૂપ લે તે રૂપ જેવો તેવો થોડી હોય યાર. હોનાના નખવારી બની અને હોનાના વાળ અને મદરી આંખે અને માથે નાનો ગરબો લઈ અને ઈ ચોપાનેરના ચોકની અંદર મારી પાવાના રાગની દેવી ગરબો ખેલો આવી. પણ ઝરૂખોની અંદર બેઠો બેઠો બાલો રાજો મદરો પીએ જાય છે ને જોઈએ જાય છે, પણ જ્યાં ગરબો જામ્યો છે એ ગરબાની નજીકથી જે પાવાગઢનો પાલનહાર છે ને એનો વજીર એ પાવાગઢનો ગરબો જોતો તો ને ગરબાની અંદર મારી પાવાના રાગની દેવીને જોઈ ગયો. અને એ વજીર એટલું મનમાં બોલો કે જો આવું જો કદાચ આ હોનાના નખવારી મારા રાજાને કદાચ તો હોલતો છે જ, અને જો 17મી આને બનાવ તો પાવાગઢનું નામ કેટલું વધે. ઉતાવળા પગલા ભરતા ભરતા મરી ઉના કંડિયાની કારી નાગણી મારા દક્ષી છપ્પનની પેઢી મારી પાવાની દેવી કોઈ દાડા ખાવા બેઠા હોય આવા દેતી નહીં. મારી અજવારિયા વાળાના બોલની દેવી ગરબો જોમ્યો ગરબો જોમ્યો પણ કેવો જોમ્યો યાર. પાવાના રાગની દેવી ગરબો રમે છે, હોલ હોલ રાણીઓ રમે છે, ગામની બહેનો દીકરીઓ રમે છે, પણ જે પેલો વજીર જોઈને ગયો હતો ને વજીર જઈ અને ઈ રાજો મદરો પીધો રાજાના કાનની અંદર વાત કે એ રાજા એ પાવાગઢના પાલનહાર બાલા રાજા તમે અહીં બેઠા છો, હેડો 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 ચોપાનેર ના ચોટ કે ભાઈ ચોપાનેર નો ચોટ હું જોવું જ છું, આ જોવું જ છું, બધું મને દેખાય છે. એ રાજા તમે નીચે તો હેડો એક વાત કેવી કે જો એ વાતની અંદર તમે હા પાડો ને તો આપણું પાવાગઢનું નામ અમર થઈ જાય. તેથી વજીરને કીધું કે બોલ ને ભાઈ વજીર વાત શું છે એ તો કે તમારા રાજમાં રાણીઓ કેટલી કે હોળ, જો કદાચ એ હોળને ભૂલી જો એવી જો 17મી બતાવું તો તેથી રાજા બોલે કે મારી હોળ રાણીઓને કોઈ ના વધે. એ રાજા એટલો તો કોઈ ચોપાનેર ના ચોટે હરો તમારી હોલ રોણીઓ તો જીવના નખવારી છે, પણ તમને હોનાના નખવારી બતાવો. તેથી મદરો પીધેલો હતો, બાંડ બોલેલો હતો અને હાલો 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 પગ લથરિયા લેતો 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 ચોપાનેર ની અંદર આવ્યો. આ સાંભળજો, ઇતિહાસ બની ગયેલો.
અને ઈ 54 ના ચોડાની અંદર આમ નજર કરી ગયો વજીર બોલ્યો સાચું છે યાર ખોડને ઢાંકી દેવી 17મી છે પણ મારી પાવાના રાગની દેવી તો ગરબા રમતી હતી એની રોજની મોજની અંદર પણ ઈ બાલો રાજો જઈ અને માતાજીનો પછેડો પકડ્યો જેને કહેવાય પાલવ પકડ્યો એટલે પાવાની દેવી વિચારમાં પડી કે મારા બાલા રાજાએ મને ઓળખી લીધી લાઈ અને હારા આશીષ હાલવા દે પાવાની દેવી આમ વિચારે અને બાલો રાજો હડી ગાલીને એટલું બોલે કે આ મુખ તો બતાવો કયા રાજની છો તેથી મારી પાવાના રાગની દેવી સમજી ગઈ કે મને બાલા રાજાએ મને ઓળખી નહીં પણ બીજી દોણથી મને પકડી છે તેથી પાવાની દેવી બોલી કે બેટા રહેવા દે ને આમાં મજા નહીં ભાઈ આ હુકા લાકડા છે આ કોઈના હગા નહીં મેલી દે તું જે સમજે હું નહીં યાર કે મુખ તો બતાવો કે મારા મુખ જો મજા નહીં તું મને ઓળખવામાં ભૂલ કરે છે તું જે સમજે એવું નથી કે જે હોય એ પણ હું આ પાવાગઢનો પાલનહાર રાજા છું હું બાલો રાજા છું પણ મારા રાજાનું કેવું કોઈ ના કરી દે એને ફાંસીનો મોસડો આપી દઉં એટલે પાવાના રાગની દેવી બોલી કે મારા દીકરા તું મને ઓળખવામાં ભૂલ કરે છે બાલો રાજા ભાન ભૂલી ગયેલો હતો મદરો પીધેલો હતો ભાઈ એને એટલે બાલા રાજાને કીધું તું મેલી દે આમાં મજા છે અને તેથી બાલો રાજો જીદ નહીં છોડતો અને તેથી પાવાના રાગની દેવી બોલે કે તારે મારા મુખ જોવા છે ને આમ ફરીને ઉભી રહીને તાતો હાથ ભરી જબા કાઢીને ઉભી રહ્યો વિકરાળ રૂપ જેને રથ પિયાલા જેને પીવાની વેળ થઈ ગઈ હોય તેથી આમ કરીને ઉભી રહ્યો તેથી ઈ પાવાગઢનો પાલાહાર બાલો રાજા બે હાથ જોડીને પગમાં પડી જાય તેથી પાવાના રાગની દેવી બોલી પણ કેવું બોલી કે રાજા હવે મારે તને મારવો નહીં જો હું તને મારું તો જગત મને દેવી કોઈ ના કે મને કોઈ માં ના કે પણ તારા કર્યા તારા આડા પણ હવે આ પાવાગઢ મેં હું નહીં રહું બાલા રાજા હવે અમારે મન પાવાગઢ ના ગમે પાવાગઢ મૂકીને હવે પાવાગઢ ના અંદર હું ના રહો હવે પાવાગઢ મૂકીને હવે હું હેમાળ જતો રહ્યું હેમાળ જેટલી દેવી હારી લાગે એટલે એટલી તો સમજણ પડે કે નહીં યાર કે ખાલી આમ સાંભળીએ જો આ દેવી મંદિર માં બેઠું એ અહીંથી ઉડીને આકાશમાં જતી રહી હારી લાગે એટલે પાવાના રાગની દેવી બોલી કે હવે આ ડુંગરાના અંદર ઉડીને હવે જતી રહું હેમારે હવે ના રે ભાઈ કે હા મારા દીકરાએ મને અવરી તો નથી પકડી તો હવે રહું તો કે ના આધારે રહું હું મારે ના રહેવાય હવે તેથી હોનેરો રથ મંગાયો અને રથ હાંકનારાને કીધું કે હે રથ હાંકનારા કોઈની વાત સાંભળતો નહીં કોઈનો અવાજ સાંભળતો નહીં મને રથ મેં બેહાડી અને પાવાગઢ મૂકીને છે મને હેમાડો ઉતારી જા તેવી ત્રિલોકનો નાથ કરોડ દેવીઓ વિચારમાં પડી હતી રોઈ હતી કે આ પાવાગઢની દેવી જો કદાચ પાવો મૂકીને હેમાડા જતી તો પાવો હુનો થઈ જાય કોણ હંબાર હે પણ હવે પાવાની દેવીને રોકે તો કોણ રોકે એને મનાવે તો કોણ મનાવે તેથી ચોહડ જોગણીઓ બોલી કે જો પાવાના રાગની દેવીને જો મનાવે તો એક જ મનાવે
દેવી ચોહણ જોગણીઓ બોલી કે જો કદાચ પાવાના રાગની દેવીનો વાર બી હોય તો એક જ વાર હે. હોનેડા માગણને બોલાવો ને એનું વિજાનંદ વગરાવો અને એ વિજાનંદનો જો સુર હાબર હે તો પાવાના રાગની દેવી બે ડગલા પાસી વર હે લગન આજે નિવરણ કાલે નિવરણ. અને તેથી ચોહડ જોગણીઓ હોનેડા માગણની ઝૂંપડી આવી હોય અને હોનેડા માગણને કહેતા કે એ માગણ હોનેડા આજ જોગણીઓ આજ તારો એક ટાપુ કરાવવા માટે અમે દેવીઓ તારા આંગણા આવી. તેથી હોનીઓ માગણ બે હાથ જોડીને ત્રીજું માથું નમકે કે માં આવી તો મારી શું જરૂર પડી તમને. એક દેવી રૂઠી ગઈ છે, એક દેવી રિહાઈ અને પાવો મેકીને ડુંગરે જતી રહી છે, અમારે એને વારવાની છે. અને તેથી વિજાનંદ કાઢ્યું ભાઈ. અને વિજાનંદ કાઢ્યું એટલે હોણિયા માગને તાર અને તારની માથે રાગ. અને રાગ કેવો માંડ્યો તો પણ કેવો ત્યારે રાગની રે પાવો અને પાવાની દેવી હોય તો પાવો કોણ હંબાર છે હંબાર છે હંબાર છે. આમ બોલે દુનિયા આમ બોલે મારી પાવાની દેવી પાસા બરોબરો રે. અને તું આ જગત માતે દઈ હોય તો જગતી આ બાબો દઈ વાદે રોતો જાય હોય એવી મનાવી છે. એમને એમ દેવી પાસે ના આવે ને ભાઈ એનો રાગ મિલાવવો પડે ત્યારે દેવી પાસે. દુનિયા ગાડી બને મરતાવાની દેવી તું ગાડી બનતી નહીં. એક વાર મારા હોનીડા માગને નો જવાબ દેવા આવો રે. મરી કરમની લખનારી દેવી મરી હવા બદલી બોલી દેવી આજ તન હોનીડો બનાવે અને હોનીડાનો જવાબ દયા વગર જઈશ તો મરી પાવાની પાછું કરો રે. રથડાની અંદર બેઠી હુનિયા માગણનો રાગ સાંભળે છે. તેથી પાવાની દેવી બોલે કે હે રથડું આકડાના ઉભો રે. કોક રોવે છે
અને એનો જવાબ દયા વગરની જો કદાચ હું હેમાડા જઈ તો મને હેમાડે હરકી જની રહેવા મળે પાછો વાર અને એનો જવાબ મારે સાંભળવો છે. રથડો વારી અને આઈને ઝૂંપડીઓ ઊભી રહી અને હોના માગને આંખો બંધ હતી, તાર મિલાયેલો હતો અને હોનિયા માગને તાપલી મારી કે હેટ મને પાછું વારવાનું કારણ કે દેવી તને દેવીઓ કોઈ બોલી કે ના, તને જગત કોઈ બોલ્યું કે ના, કે માં સોરું કસોરું થાય તું ક્યાં ગાંડી બની અને માં તું એમ કે ને કે તારા બાલા રાજાએ તારો શેડો પકડ્યો નહીં એ તાર રાજમાં હારી રીતે ના, તું અહીંથી હેડી છે આજે 3 દાડા થયા છે, 3 દાડા સુધી તારા બાલા રાજાએ ખાધું નહીં પીધું નહીં અને ઈ બાલ કોટરીની અંદર પડ્યો છે અને કાલ મરી જાય, કોઈનું ખાવા પાણી લેતો નહીં અને કોઈની જોડે વાત નહીં કરતો. કેમ? એનાથી એક ભૂલ થઈ કે મારી પાવાની દેવીને મેં ના ઓળખી. આવીને ઊભી રી, આવીને ઊભી કેમ રોવે છે બાલા? હું તારી માં છું, તારી માં છું પાવાની દેવી. કેમ રોવે છે? કે મારાથી એક ભૂલ થઈ છે કે મેં તને ના ઓળખી. બટા થાય ખાઈ લે ને હાલ ને માં, મારે ના જીવાય. કદાચ મારી પાવાની દેવીને મેં ના ઓળખી તો કાલે જગત કેવું કહે કે જેનો બાપ પૂજતા પૂજતા હાલ્યો ગયો ને એના દીકરાએ દેવીનો પછેડો પકડ્યો. દીકરા દુનિયા ગાંડી વાતો કરે પણ હું પાવાની દેવી તારા જોડે બોલે બંધાયેલી છું ને કે મારું છોકરું બોલ્યું અને મને મનાઈને લાય તો હું દેવી માની જી, હું માં છું તને મારીશ નહીં. પણ જગતની માલિપા જો કદાચ તારું નામ અને તારું નામ ચારે દિશાની અંદર જો કદાચ પૂજાય તો માનજે કે હું પાવાના રાગની દેવી, તારા બાપની દેવી અને હું બાલા રાજાની દેવી થઈને ઓળખાઈ. કેટલા જણને ગમેલા વાર્તા તાલી તો પારો યાર. હવે કોઈ ફરમાઈશ છે બીજી? બોલો ને યાર ફટાફટ. આલાપ ગાવાનું છે, રેગડી નહીં.